આ ભોળા સંતોના ગુણ શબ્દો સાંભળી એ મારી જીભ લડી જસ ગાવે રે। કિંજલ રબારી લવ મેરેજ કર્યા પછી ઘેરે આવતા જ એમ કહેવાય છે કે પહેલાં જ પ્રોગ્રામમાં થયું એવું તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો। તો તમને ખબર જ હશે કે કિંજલ રબારી અને અશોક ચૌધરી બંને લોકો ભાગીને લવ મેરેજ કર્યા હતા દોસ્તો। ત્યાર પછી રબારી સમાજના લોકો મેદાનની અંદર ઉતરી ગયા હતા દોસ્તો કિંજલ રબારીને પાછી લાવવા માટે દોસ્તો, અને મિટિંગ પણ ભેગી કરવામાં આવી હતી દોસ્તો। ત્યાર પછી રબારી સમાજે એવો નિર્ણય લીધો હતો કે મારી દીકરી 24 કલાકની અંદર મારી દીકરી પારા ઘેરે પાછી નહીં આવે તો અમે ગમે ત્યાં તમે સંતાયેલા હશો તો પણ અમે તમને ગોતીને ઘેરે લાવવાની છે તેવડ। ત્યાર પછી ચૌધરી સમાજ એમ કહેવાય છે કે દીકરીને લઈને રબારી સમાજના હાથમાં સોંપી દીધી હતી। ત્યારે બંને સમાજનું સમાધાન આમ સામે થઈ ગયું હતું દોસ્તો। ત્યાર પછી કિંજલ રબારીએ પણ જે ભૂલ કરી હતી ભૂલ પણ સ્વીકારી લીધી હતી કે આવી ભૂલ આજ પછી હું નહીં કરું અને મારા સમાજ સાથે મારા પરિવાર સાથે હું રહેવા માંગુ છું। ત્યાર પછી પહેલા જ પ્રોગ્રામની અંદર કિંજલ રબારીએ એવું ગીત ગાયું કે લોકો પણ બૂમ પાડવા લાગ્યા હતા દોસ્તો। આ ક્લિપ એટલી બધી વાયરલ થઈ રહી છે કે વાત જ ના પૂછો દોસ્તો। તો તમને ખબર જ હશે કે ચૌધરી સમાજની દીકરી પણ રબારી સમાજનો યુવક એક લઈને ભાગી ગયો। ત્યાર પછી દાદા પણ આવ્યા છે મેદાનની અંદર। દાદાનું એવું કહેવું છે કે મારી દીકરી રબારી સમાજનો યુવક લઈને ભાગી ગયો છે અને 9 લાખ રૂપિયાનું ઘરાણું પણ મારી દીકરી સાથે લઈ ગઈ છે અને મારી પાસે ખાવા ધાન કે દાણો રહ્યો નથી। મારી જમી હતી એ પણ મેં ગીરવે મૂકેલ છે 4.5 લાખ રૂપિયામાં। તો ખાસ કરીને નમ્ર વિનંતી, જેવી તમારી દીકરી તમને પાછી મળી ગઈ છે તેવી રીતે જ તે મારી દીકરી પણ પાછી મને મળી જવી જોઈએ દોસ્તો। ત્યાર પછી ચૌધરી સમાજના લોકો આવી ગયા છે મેદાનની અંદર એની દીકરી માટે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાનો વિડીયો હું તમારા માટે લાવતો હશું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર ફરી બીજા વિડીયો મળી તબ તક કે लिए जय हिंद जय भारत। मળી બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय।